ગુજરાત ફર્સ્ટની સંપૂર્ણ ટીમ આવી ચૂકી છે ગિરનાર અને અત્યારે અમે ભવનાથના મંદિરમાં છે. ધ્વજારોહણ સાથે જ ગિરનારનો જે મેળો છે એનો પ્રારંભ થાય છે. આ 5 દિવસીય મહાઉત્સવ મહાશિવરાત્રી સુધી ચાલશે અને અમે દરેક સાધુ સંતો સાથે વાત કરીશું. ભારતની સનાતન સંસ્કૃતિની વાત જન જન સુધી પહોંચાડીશું. ખૂબ અદ્ભુત ક્ષણ અત્યારે આપ જોઈ શકો છો કે સામે ગિરનારના તલેટીમાં ભવનાથના મંદિરમાં જય ગિરનારીના નાદ સાથે ધ્વજારોહણ થઈ રહ્યું છે અને આ ધ્વજારોહણ સાથે જ જે છે એ આ ઉત્સવનો પ્રારંભ થાય છે અને એના સાથે સાથે અહીંયાના જે અખાડા છે એ બધા જ અખાડા જે છે એ ત્યાં હવે ધ્વજારોહણ થશે. આપ જોઈ શકો છો સાધુ સંતોમાં જે ઉત્સાહ છે એ અલૌકિક છે અને આ જ ખાસ વાત છે ભારતની સનાતન સંસ્કૃતિની. અને એક બાજુ જો જોઈએ તો આ વખતે આ એક મહાકુંભ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. એવા જ દ્રશ્યો આપણે જોયા, જે પ્રયાગરાજમાં જે દ્રશ્યો આપણે જોયા એ જ દ્રશ્યો જે છે એ અત્યારે જૂનાગઢમાં જોવા મળે છે. સાધુ સંતો મહંતો મહાત્માઓ આપ જોઈ શકો છો અને હવે ધ્વજારોહણ આગળ થઈ રહ્યો છે.